ઉદયપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ગંભીર ઘટના સામે આવી છે। ગેસ લીકેજને કારણે ફેક્ટરીમાં કામ કરતા કેટલાક કામદારો ગેસ ગળતરની અસર હેઠળ આવી ગયા હતા। તો પ્રાથમિક માહિતી મુજબ એક કામદારનું મોત થયું છે, જ્યારે અન્યને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો જિલ્લા પોલીસ વડા એસપીએ જણાવ્યું કે ફેક્ટરીમાં કોઈ બ્લાસ્ટ થયો નથી, પરંતુ ગેસ લીકેજને કારણે આ ઘટના બની છે। હાલ તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। ફેક્ટરી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે। સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।